આજના વિડીયોની અંદર આપણે છે ને ખૂબ જ મહત્વની લોન વિશેની 3 બાબતો જાણવાના છીએ અને એ બાબતો ગણતરી ઉપરની છે. એટલે વિડીયોને છે ને અંત સુધી જોજો. આ 3 માહિતી એ છે કે આરબીઆઈએ લોન ક્લોઝ કરવા માટેનો હમણાં એક નવી નીતિ જાહેર કરી છે. એ નીતિ શું છે એ જાણવાના છીએ. બીજું એ છે કે ફોરક્લોઝર ચાર્જીસની ગણતરી કેવી રીતની થાય એ જાણવાના છીએ. અને ત્રીજું છે કે પર દિવસના વ્યાજની ગણતરી કેવી રીતના થાય ને એ ત્રણે માહિતી આપણે છે ને આ વિડીયોની અંદર શીખવાના છીએ. જો ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પહેલા હવે આપણે જાણી લઈએ કે નીતિ શું છે એ. તો નીતિ અત્યારે એવી આવી છે કે જો તમારી લોન છે એ ફ્લોટિંગ વ્યાજદર ઉપર ચાલુ હોય ને તો તમારે 1 જાન્યુઆરી 2026 પછી એમાં છે ને ફોરક્લોઝર ચાર્જીસ એટલે કે લોન બંધ કરાવવાનો ચાર્જીસ છે ને કોઈ ચૂકવવાનો રહેતો નથી. તો દોસ્તો હવે એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારી લોન છે એ ફ્લોટિંગ વ્યાજદર ઉપર ચાલુ છે કે ફિક્સ વ્યાજદર ઉપર ચાલુ છે. તો જોવા તો હોમ લોન છે, મોર્ગેજ લોન છે, આવી લોન છે ને પ્રોપર્ટી ઉપરની લોન એ જનરલી છે ને ફ્લોટિંગ વ્યાજદર ઉપર ચાલુ હોય છે. અને જેમ કે બિઝનેસ લોન છે, પર્સનલ લોન છે, કાર લોન છે, આવી લોન છે ને એ ફિક્સ વ્યાજદર ઉપર ચાલુ હોય છે. એટલે એનો સીધો મતલબ એવો થાય કે આરબીઆઈ જ્યારે વ્યાજદરમાં ઘટાડો કરે કે વધારો કરે ને ત્યારે તમારી બિઝનેસ લોન, કાર લોન ઉપર એનો કોઈ પણ જાતની અસર થાય નહીં. એટલે તમારો હપ્તો ન વધે કે ન ઘટે. હવે છે તમારી એફસી ચાર્જીસ કેટલો લાગે ને એ. તો દોસ્તો એફસી ચાર્જીસ જનરલી છે ને બિઝનેસ લોન, કાર લોન આવી લોન ઉપર લાગતો હોય છે. આ ચાર્જીસ છે ને 3% થી લઈને 6% સુધીનો હોય છે. તમારી લોનની અંદર એફસી ચાર્જીસ કેટલો છે એ તમે મને કોમેન્ટ બોક્સની અંદર બતાવો. અને જો તમને ખબર ના હોય કે એફસી ચાર્જીસ કેટલો છે તો સેન્શન લેટરની અંદર આ વસ્તુ લખેલી હોય છે. અથવા જો હજી પણ તમને ખબર ન હોય સેન્શન લેટર ક્યાં છે કે બેન્કરે આપેલો નથી તો તમે જે તે બેંક અથવા નોન બેન્કિંગમાંથી લોન લીધેલી છે ત્યાં જઈને તમે પૂછી શકો. હવે જોઈએ આપણે ગણતરી. માની લ્યો કે તમે લોન બંધ કરાવવા જાઓ છો ત્યારે તમારું આઉટસ્ટેન્ડિંગ પ્રિન્સિપાલ છે 5 લાખ રૂપિયા ભરવાનું બાકી છે. એના ઉપર આપણે અત્યારે 2% એફસી ચાર્જીસ પકડીને ચાલીએ તો ટોટલ છે ને 10,000 રૂપિયા થાય એફસી ચાર્જીસ. હવે 10,000 ઉપર અત્યારનો જીએસટી 18% ચાલુ છે તો 18% જીએસટી ને એડ કરીએ તો 1180 રૂપિયા જીએસટી એડ થાય. હવે આપણે છે ને બીજી ગણતરી કરીએ, પર દિવસના વ્યાજની ગણતરી કરીએ. હવે તમારો હપ્તો 4 તારીખનો છે અને તમારે લોન બંધ કરવી છે 14 તારીખે તો ટોટલ 10 દિવસના વ્યાજની ગણતરી આપણે કરવી પડે. એક દિવસના વ્યાજની ગણતરી કરવી ને તો પહેલા આપણે જાણવું જોઈએ કે લોન કેટલી ટકાવારીએ ચાલુ છે. તો આપણે માની લ્યો કે લોન 12% ચાલુ છે તો એના એક દિવસના વ્યાજની આપણે ગણતરી કરીએ તો આપણું આઉટસ્ટેન્ડિંગ પ્રિન્સિપલ 5 લાખ રૂપિયા હતું તો વર્ષનું વ્યાજ ટોટલ છે ને 12 × 5 = 60,000 રૂપિયા છે ને એક વર્ષનું વ્યાજ થાય. તો એક દિવસનું વ્યાજ છે ને 164 રૂપિયા વ્યાજ થાય. તો એ 10 દિવસનું વ્યાજ છે ને 1644 રૂપિયા ટોટલ 10 દિવસનું વ્યાજ થાય. તો ટોટલ આપણો છે ને બંધ કરવાનો ચાર્જીસ કેટલો થાય દોસ્તો તો કે 10,000 રૂપિયા 2% લેખે એફસી ચાર્જીસ, એના ઉપર 18% જીએસટી એટલે 1180 રૂપિયા પ્લસ બીજા છે 1644 રૂપિયા. આ 4 નો આપણે ટોટલ કરીએ ને એટલે ટોટલ આપણે થાય 5,13,144 રૂપિયા લોન બંધ કરવાનો ચાર્જીસ. હવે જો તમારી લોનની અંદર આ એફસી ચાર્જીસ છે 4%, 5% કે 6% હોય ને તો આ રીતની તમે ગણતરી કરી શકો છો. અને જો તમને ગણતરીમાં કાંઈ પણ ભૂલ આવતી હોય ને તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો. હું તમારી ગણતરી છે ને કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપી દઈશ. આવા જ લોનની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.